નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યોગ કોચિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આગલા જે વિડિયો બનાવ્યો છે એમાં પહેલો પાઠ અને બીજો પાઠ નવોદયની જે એક્ઝામ પૂછાય છે એ બે પાઠોમાં 2010 થી માંડી 2024 સુધીમાં પૂછાયેલા દાખલા આપણે સોલ્યુશન કરી છે। આ જ રોજ આપણે હવે એના પછી એટલે કે ત્રીજો પાઠ અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની ચાર મૂળભૂત ક્રિયાઓનો આપણો અભ્યાસ એટલે કે જે 2010 થી 2024 માં પૂછાયેલા દાખલા આપણે શું કરીશું સોલ્યુશન કરીશું। ચાલો હવે આ પાઠમાંથી પૂછાયેલો પહેલો દાખલો કે નીચેનાનું સાદુરૂપ આપતા કયો જવાબ આવે। તમે સંખ્યા તમને આપી છે અપૂર્ણાંકો છે એટલે લસા પણ આવશે આમાં, તો તમારે લસા શીખવો પડશે। લસા માટે તમને ચાવી આવડી જોઈએ, સામાન્ય અવયવો છે, આ બધું તમને થોડું બેઝિક જ્ઞાન હોવું જોઈએ। તો એ આપણને આ જે અપૂર્ણાંક છે પહેલો એ મિશ્ર અપૂર્ણાંક છે, જો 1/24 -1 1 પ્લસ 6 7/36 તો કે આ મિશ્ર અપૂર્ણાંક છે। આ જે છે શુદ્ધ અશુદ્ધ એ અપૂર્ણાંકનો પ્રકારો છે। શું છે અપૂર્ણાંકના પ્રકારો? ચલો આપણે આ દાખલાનું આપણે સોલ્યુશન કરીએ। તો પહેલા તો હું આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને હું ફેરવી નાખું। તો કે મિશ્ર અપૂર્ણાંક ફેરવવા માટે તમારે શું કરવાનું છે તો કે છેદમાં જે સંખ્યા હોય છેદ અને આ જે પૂર્ણાંક તમને આપે છે આ બંનેનો ગુણાકાર કરવાનો। 24 એકા 24 અને ઉપરનો જે અંશ હોય આ ગુણાકાર થયા પછી ઉપર જે અંશ હોય એને સરળ કરી દે। શું કરી દેવાનો? સરળ। જો 24 એકા 24 ને 1 25 તો કે હું આને જ્યારે ફેરવું ત્યારે ઉપર 25 લખાય અને છેદમાં 24 લખાય। કેટલા લખાય? 24 માઈનસ 1 નો 1 ચલો છેદમાં કશું ના હોય તો આપણે જાતે લખી રાખવાનો 1 પ્લસ 7/36 ચલો પહેલું સ્ટેપ પૂરું થયું। શું કર્યું મેં? 24 એકા 24 24 ને ઉમેરી દીધા 24 ને 25 છેદમાં 24 માઈનસ ના માઈનસ 1 નો 1 પ્લસ ના પ્લસ 7 અને 36 ના 36। હવે આવો જ્યારે દાખલો હોય ત્યારે તમારે છેદ આ જે છેદમાં જે સંખ્યા હોય સમાન કરવી પડે। કેવી કરવી પડે? સમાન, એટલે સરખી કરવી પડે। અને સરખી કરવા માટે તમને લસા હોવો જોઈએ। તો એ કોણ છે? 24 1 અને 36 તો હું એનો લસા શોધું। 1 નો લસા આપણે શોધવાની જરૂર નથી, ફક્ત 24 અને 36 નો આપણે શું કરીએ? લસા શોધીએ। ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। ચલો 2 ની ચાવી 2 12 થશે, 2 18 ચલો 2 6 2 9 2 3 ચલો 9 માં 2 ની ચાવી ના વપરાય તો 9 ના 9 3 ની ચાવી વાપરીએ 3 તરી એટલે 3 એકા 3 3 તરી 9 ફરી 3 એકા 3 આ જે ચાવી વાપરીએ એનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 2 દુ 4 4 દુ 8 8 દુ 8 તરી 24 તરી 72 કેટલો લસા થાય છે? 72। ચલો હવે આપણે થોડું ધ્યાન રાખીએ કે 72 લસા થાય છે તો આપણે જવાબમાં જોઈએ તો 60 66 તો બે જવાબો તો આપણને મળશે નહીં, તો બાકી રહે બે જવાબમાંથી। જો તમને ના આવડે તો આજે પણ થોડું માઇન્ડ દોડાવે તો દોડાઈ શકે કે 72 છે તો 72 આવી પણ નથી, આવી પણ નથી, બે જવાબો નીકળી ગયા તો બાકી રહે બે જવાબ, બે માંથી ગમે તો તમે એક ટીક કરી શકો અને જો આવડે તો દાખલો ગણવાનો છે। ચલો 72 લસા થાય છે તો છેદમાં મારે બધી જગ્યાએ 72 કરવાના। કેટલા કરવાના છે? 72। ચલો ધ્યાન રાખજો હવે 24 25 એને સંખ્યા મેં લખી 24 ને હું કેટલા વડે ગુણું તો 72 થાય, તો 24 તરી 72 થાય। જે સંખ્યા વડે ગુણીએ એ સંખ્યા ઉપર તમારે ગુણાકાર કરી દેવાનો 1 ચલો 1 ને હું કેટલા વડે ગુણું તો 72 થાય તો 72 એકા 72 જેટલા વડે ગુણીએ નીચે એટલા જોડે તમારે ઉપર ગુણવાનું પ્લસ 7 ના 7 36 36 ના વડે આપણે બે વખત બોલે 36 દો 72 બે વડે ગુણાકાર કરે તો ઉપર નીચે બે વડે તમારે ગુણાકાર કરવાનો। ચલો હવે એના પછી હવે તમને ખબર પડશે 24 તરી 72 72 એકા 72 36 તો 72 એટલે નીચે તો બધી સંખ્યાઓ સરખી થઈ ગઈ। કેટલી થઈ ગઈ? 72। ચલો ઉપર ગુણાકાર કરીએ 25 તરી 75 માઈનસ 72 એકા 72 પ્લસ 7 દુ 14 ચલો પ્લસ માઈનસ કરીએ હવે 72 ના 72 ચલો 75 ના 75 ભાઈ માઈનસ છે ના કેવું છે? પ્લસ માઈનસ પ્લસ માઈનસ થાય। આ 12 માંથી 4 કાઢીએ તો 8 થઈ જાય, 6 માંથી જાય તો 5 મોટું હોય પહેલા નિયમ વાપરો પછી મોટી સંખ્યા, તો નિયમ માઈનસ પ્લસ માઈનસ કરી મેં મોટી સંખ્યા 72 કેવું છે? માઈનસ। ચલો છેલ્લે બાદ બાકી 72 ના 72 15 માંથી 8 જાય તો 7 6 માંથી 5 જાય તો 1 હું ડાયરેક્ટ દશક લઉં છું, તમે ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ ગુણવાનું છે, ના આવડે તો સાઈડમાં તમારે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે। શું કર્યું મેં? તો 5 છે, 5 માંથી 8 ના જાય
તો મેં સીધું દશક લીધું તો 15 થાય 15 માંથી 8 કાઢો તો 7 આમાંથી દશક લીધું એટલે ઓછો થાય એટલે 6 થાય 6 માંથી 5 જાય તો 1 ચલો જવાબ આવે છે 17/72 આવે છે એવો જવાબ તો હા કયો જવાબ છે બી જવાબ ચલો વિદ્યાર્થી મિત્રો આ દાખલો શું થયો પૂરો થયો એના પછી દાખલા નંબર 2 ચલો એનો આપણે જવાબ જોઈએ ચલો સિમ્પલ તમે બધા વિધાનો આપે છે કે ભિન્નાત્મક સંખ્યાઓમાં અંશ અને છેદમાં એક જ સંખ્યા ઉમેરીએ અંશમાં અંશ હોય શું હોય અંશ અને બીજો કયો શબ્દ છે છેદ બંનેમાં મારે સમાન સંખ્યા એક એક ઉમેરો તો પણ ચાલે બે બે તમારી જે ઈચ્છા થાય સંખ્યા તમારે ઉમેરવાની છે ઉમેર્યા પછી અપૂર્ણાંકમાં કેવો ફેરફાર થાય તો પહેલું જો નવી ભિન્નાત્મક સંખ્યામાં કશો બદલાવ ના થાય બદલાવ તો થાય અહીં તો કશો શબ્દ છે એટલે પહેલો જવાબ આવશે નહીં નવી ભિન્નાત્મક સંખ્યા નવી જે સંખ્યા બને પહેલાની સંખ્યાત્મક કરતા મોટી હશે તો કે હોઈ શકે મોટી પણ હોય કાં તો નાની પણ હોય એટલે આ પહેલો બીજો જવાબ આવશે નહીં નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાની ભિન્નાત્મક સંખ્યા કરતા નાની હોય એ પણ આપણને ખબર નથી કાં તો નાની પણ હોઈ શકે કાં તો મોટી પણ હોય બંને હોઈ શકે આમાં ફક્ત નાની છે એ પણ જવાબ આવશે ને છેલ્લે જુઓ તો કે નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાની ભિન્નાત્મક સંખ્યા નાની હોઈ શકે તો હા નાની પણ હોઈ શકે છે અથવા તો મોટી પણ હોઈ શકે છે બંને શબ્દ છે આમાં બધું અલગ અલગ છે આમાં બંને ભેગું છે જો નાની કે મોટી બંને હોઈ શકે તો હા તો આપણો જવાબ કયો થશે ડી જવાબ કયો જવાબ થશે ડી આ દાખલો શું થાય છે પૂરો દાખલાઓ થોડા લાંબા છે એટલે મેં વિડિયો ફક્ત 2 દાખલા લીધો છે હવે પછીના વિડિયો પાસે બીજા દાખલા લઈશ ચાલો વિદ્યાર્થી મિત્રો જોતા રહેજો પરીક્ષા હવે નજીક જાન્યુઆરી ફેબ્રુઆરી પરીક્ષા આવી જશે તો તમે તૈયારી કરજો દાખલો પહેલા પાઠના બીજા પાઠમાં મેં મૂકેલા છે આ ત્રીજો પાઠ છે આગલા વિડિયો પણ તમે જોઈ લેજો કોઈ દાખલો ના ખબર તો ફરી મને કોમેન્ટ કરજો તો હું ફરી દાખલો શીખવાડવાનો પ્રયત્ન કરીશ અસ્તુ જય હિન્દ